આ શંકરે તો કશું ખબર પડતી નહીં. અલ્યા મહેમાન ગતિ જવાનું હોય તો વહેલા આવી જવું પડે. હજુ લગન આવ્યું નહીં. બોલો પાણી વાળવા જતું ખું પાણી વાળવા નતો જીવો તાણે ના આવવાનું મોડું થઈ ગયું મારે. અલ્યા ના આવ્યો હોય તોય ચાલે. હાથ પગ નું મોઢું ધોઈ હોય તોય ચાલે. મહેમાન ને ખબર ના પડે. એ તો નહીં ના શક ના આવ્યા વગર. અરે નાવું તો પરો કે યાર કોકના પા બેચેલ પાછો એવા ને એવા ગંધાઈએ. અરે શેન્ટ અત્યારે તો ફુવારો મરે. એટલે તમે નહીં નાયેલા નહીં લાગતા હો. હું તો ખાલી આ કૌવા સ્નાન કરી લીધું. કીધું વહેલા જવાનું છે એટલે. અને મહેમાન ની શી ખબર પડવાની છે કે ના આવે છે કે નહીં ના. એ તો વાત સાચી છે પણ નાવું પર અશોક બહાર જતા હોય ને તો પરસેવો ગંધાય. આમાં આપણા મહેમાન ના બહાર બેહીએ તાને ગંદા કા મહેમાન એ શેટા હોય ને આપણે શેટા બેહવાનું. તું હેઠ જે મોડું થાય છે. હાલ્યો હાલો. અને જો શંકરિયા મારા હંગાતી આવ્યો છે ને એટલે વ્યવસ્થિત રહેવાનું. અને એરે જે આ નહીં વ્યવસ્થિત નહીં. આ જો લુગડો બુગડો કમ્પ્લેટ નવા પહેરી લાવ્યો વાત કરો હતી. એ તો મને ખબર છે તું લુગડો કમ્પ્લીટ જ પહેરી લાવશે. પણ પેલા કૂતરા જેવો છે તું. જો તો લાવો નાક કરીશ. મને ખબર છે તારી. છોકન નાખ્યો. અને હું કેવું મારા આપણે જે છે બાયરી લેવા બરોબર. અને આપણા ગામના છોકરાની બાયરી છે. આમ તો એને ના મોકલે પણ આપણે જવું પડે. ચમ ના મોકલે આપણે જીએલ ચમ ના મોકલે. તારી મૂર્ખોમી જ આવી છે. તને ખબર પડતી નહીં. આપણા ગામના છોકરાની બાયરી રીહેન બેઠી હોય એટલે આપણે સુનમુન બેસી રહેવાનું. કશું અપશબ્દ બોલે ને તો આપણે સાંભળી લેવાનું. પણ આપણે એના હમું બોલવાનું નહીં કશું. શું કીધું ગમે તેવું બોલે તો આપણે કોણ બનવાય ને એવું જ રાખવાનું. ભાઈ મહેમાન અંગાથી વાત તો કરવી પડે કે એમને વાત કર્યા કર બેસી રહેવાનું. વાત કરવાની પણ વ્યવસ્થિત વાત કરવાની. એના ગરમી કરતા આપણે કોઈ વન હોમ ગરમી ના કરાય. આપણે બીજા ગામમાં આવ્યા છીએ. આપણા ગામમાં નહીં હોવા પાછા. અરે વ્યવસ્થિત બોલે તો બરાબર નકા આપણે હોમ ગરમી તો કરવી જ પડે કે. આ મને ખબર છે તારો સ્વભાવ કૂતરા જેવો છે. અને હું ખોટો હંગાતી લાવ્યો છું. તારે મારા હંગાતી નતું આવવાનું. ચમ ના હોય તો પાછો જજે. અરે ત્રણ દાડાથી મારી પત્તર ફારો હંગાતી આવજો આજે કી પાછો જાય એટલે. પણ હું કઉ છું એ ગમે તેવું બોલે ને તો તારા મોઢામાં ડૂચો મારજે. નકર હું તને ધોકો મેલ્યો પાછો. નહીં બોલું હરો. આ જો લગીને બોલે ને તો ચાર લાફા લીધો તું આણીનું. મને મણકાભાઈ ખરો ને કોક ગરમી કરે ને તો લોહી મારું આમ ઉકરી જાય આમ મારી નાખું એવું થઈ જાય. આપણે થોડું મંદુ રાખવાનું. એના ગમે તે બોલું તો ખાલી વાપરી લેવાનું. બીજું કશું બોલવાનું નહીં તારે. શું કીધું? કશો વાંધો નહીં દબાઈ નાખજો ખાલી મને. આમ મારે શું દબાઈ રાખું લે? આ તો મારે ખૂન ઉપરી જાય ને તો ઘડી દબાઈ રાખજો નકર પછી ઉપરી જાય પછી આદો નહીં રહેવા મળતા ભાઈ. એ તો હું તને એટલે તો કહું છું કે તારા બોલવાની મને ખબર છે. તારો બોલવાનો સ્વભાવ શું છે એટલે તને અત્યારથી કીધું. એના ગમે તેવું બોલ ને આપણે કશું બોલવાનું નહીં. આપણે તો છોકરાને બાયરી મોકલી એટલે લઈને હેડવાનું. બીજું કશું કહેવાનું નહીં. શું કીધું? હા તે તમારે જે બે શબ્દ કહેવાય કહેજો. એ તો હું કહ્યો તારા શું હું બેહરાવાનું મારી બાજુમાં કશું બોલવાનું નહીં તારે. અમુક ઘર નજીક આવી ગયા છીએ એટલે આપણે ચૂપચાપ જે બોલે ને એ હોભરી લેવાનું. શું કીધું? ભરવાનું તો સચ કા શંકરિયા ઘેર કોઈ દેખાતું નહીં. તે સમાચાર નતા મોકલે જોરાજી મળકાભાઈ કીધું નતું મહેમાન ને કામે આવવાના છીએ એટલે આપણો હવે જમવા બનવું હતું. ફોન કરી કે આપણે તો છોકરાની બાયરી લેવા આવ્યા છીએ. ગમે ત્યારે આવીએ એવું થોડું હોય. અલે પણ કેવું તો પર. અરે કહેવાનું ના હોય. જોરાજી જોરાજી આમ જોડો તો છે દેખાતો નહીં. આવો આવો મહેમાન આવો. આવો જોરાજી બેહો. કેમ આયા તારે? આ બાજુ આય શંકરે તું આ બાજુ આય. તમને શી ખબર નહીં હશે આવ્યા છું. તમે અજોણા થઈને પૂછો છો. કેવું તો પડે કે આવવાનું કારણ બાયરી લેવા આવ્યા છીએ. કશું હતો નહીં. આયા તો ભલે આયા બેહો મારા મોટા ભાઈને બોલાવતા આવું. અમુક જોરાજી રવા દો કે કોઈ જરૂર નહીં ખોરાજીની. અને અમુક ઘર ભેરાવાનું શું આવે છે. અમુક જે થઈ ગયું એ થઈ ગયું. મારા ઘર કોઈ બોલાવા નહીં. તમારા ભાઈને રાજો મોણકાજી મારા ઘર નહીં ભેરાવું પણ મારા ભાઈને પૂછ્યા કર. મારા બીજું ડગલું ના ભરાય. મારા તે મોટા છે રહ્યા. અરે મોટા હોય કન્યા ના હોય આપણે શું વાંધો છે. બોલાવા દો કે તમને શું વાંધો હોય. મહેમાન સમજુ છું. કૂતરા બંધ થાક તું બોલ્યા આગળ બેહરા. મને ખબર છે એ ખોડિયો સેવો છે એ. હારું હાલો કશો વાંધો નહીં. બોલાવો તમારા ભાઈ. અને એવા મોડે બોલાવતા આવું. હા હા તને ખબર નહીં પડતી શંકરિયા. કેમ?
એક નંબરનો બૂઠો છે, કૂતરા જેવો છે, કૂતરા કરતાય ભૂંડો છે, જો તો ભસ ભસ કરી છે. અરે ઈવોના ભાઈ તે બોલાવો તો ખરા જ કઈ યાર વાત કરો હતી. તને ખબર નહીં એ ખોરીઓ રે ને એ ખોરોનો ભરેલો છે. તે આપણે ત્રણ ચોહારા છીએ. ગોળીઓ ખોરોનો ભરેલો હશે તો આપણે કોઈ જેવા તેવા છીએ? બેજા બેજા વાત કરો દે. ઓય લેવા આવ્યો છું લે. કેમ બાયરી લેવા આવ્યા છીએ? હારું બોલ્યા કર બેહરા મી તને રસ્તામાં કીધું હો કે જો તો બોલવાનું નહીં. મહેમાન ગતિ જાવ નહીં તો બોલું. ડૂચો મારજે બુઢામાં હોવા. આ શિખર કેટલા જ્યાં જોરોજી બોલે ના આવો તો જલ્દી બારી લઈને હેડીએ કા ઘેર વધારે નહેરો કાવું રોટલો ને કીધો ના પાડજે પાછું. ભાઈ જવાનું. એ, આવો ઓવા. ના તો પેલો આવો, મોટો આવો, લાતાડો. બેહો. લેતા આવો ભાઈ બારો. જોયું ને હાથે મિલાયા. વણકાજી સાચી વાત. આ ચૂકલો આ ખોરેલો તો સજ ખોરી હો. આ એમનામ નામ નહીં પાડી ને બાપાઈ. કેમ આયા છે ત્યાં મહેમાન? બારી લેવા આવ્યા છીએ. ઓવન તમાર શું બેહારવાના આવતા હતા મોચામ? બુદ્ધિ સક નહીં ગોમ જઈ છે. ભાઈ વાત સાચી પણ મહેમાન ને આવકાર તો હલવો પડે કે આપણો. કોને કોઈ આવકાર આલ્યા જેવો નહીં. આખા ગામમાં કાઢી નાખેલા હોય ને તો અરે તમને ખબર તો છે ને. બધી તમારી વાત સાચી છે પણ હાલ આપણા ઓગણા આયા છે. આપણે જે કહેવાય તે તાર કયો બે શબ્દો. તમે મોટા છો એમાં તમને બોલાવવામાં અરે આવ્યો હતો. મોટા નહીં તો ઓવન બેજો. તો હોટો મેલું ને તોય દાજ ઓલા એવી નહીં. આ એવા માણસો મળ્યા છે ત્યાં ને બેહો. કંટાળી ગયો છું. શેમ આયા એટલે હા, બારી લેવા આવ્યા છીએ. તમને શરમ આપવી જોવે, શરમ આપવી જોવે. આમાં આ ગામના ગોદરા ઉતરતા 7 વખત વિચાર કરવો પડે તમારે. અમુક મહેમાન હો વરનું હગું છે એટલે અમારે આપવું પડે. અરે હોવાનું નહીં, અમે તો એવું વિચારી છે કે અડધો કલાકનું નહીં રાખવાનું. એટલી ખબર ના પડે કે આપણા ઘેર ડખો હોય તો આપણા છોકરાને આપણા બે શબ્દો કેવા કે ના કેવા. અરે હું રોજ સમજાઈ આવું છું એને પણ નહીં વાપરતો. હું અમે રોજ મારઝૂડ થતી હોય, લડાઈ થતી હોય અને તમે જોઈને ગામમાં નાહી જોય ચાલે ખરું? તમે તાર મહેમાન ચિંતા કરશો ને આટલો વખત મોકલો. અમે લડાઈ ઝઘડો થાય તો તમે ઓ તાર બોલો મોકલો. મોણકાજી, ભાઈ તે પેલા પૂછો આપણી સોયડો હોક પૂછો શું કારણ મારી હતી. હું એ તો પૂછું છું કે શેમ ડખાતો હોય છે એનું કારણ કયો. ના હોય તો બાજુમાં સાપરું કરશી પણ ભેગા નહીં. આ ડખાત હોય ને ચાલે ના ગામમાં. તમારી તો ગામમાં આબરૂ નહીં પણ હોય મારી આબરૂ જાય છે. એવું નહીં મહેમાન, હું એ દાડે હાજર નતો. નકર 2 લાફા મેલું, 1 લાફો ભૂઈ પડો હોય. મહેમાન વધારાની ચોટવાઈ નહીં કરો. એક જ દાડો ઘેર જ નહીં હોતા. તમે તો શી ઓફિસમાં બેહો છો કયો? ઓફિસમાં ને મારા ઘણું કામ હોય છે મહેમાન. અને આખો- મારા ભાઈના ઈકણ એરો છોકરો રે ને મોને એવો જ નહીં. એનું તો નહીં માનતો, મારું જ મોને. પણ એ રહ્યા મારા ભાઈ ના પાડતા હતા પણ મેં કીધું ના હું જી આવું. છોકરાનો બહુ નહીં બગાડો. તમને ખબર નહીં ગમો ગમે તે ડખો પડે ને તો મારા મોટા ભાઈ ને બોલાવ અને એ ડખો તમારે ઘેર આવીને પડ્યો છે મોટા એવા જવું કયો. અને પાછા કે હું નરવો નહીં હોતો. આખો દાડો લોકોની બીડીઓ તોડ્યા ઊંચા નહીં આવતા. પરભાની ગળીઓ તોડવાની ને બીડીઓ તોડવાની કોમ વચ્ચે અને કે નરવો નહીં. ક્યાં દાડા કોમ હોય છે એમ કયો તમારે? મહેમાન બધું બરોબર છે. અમે જે થઈ ગયું થઈ ગયું. અમે જે થવાનું તો થઈ કશું ગયું. મહેમાન થાય તમે નહીં તૈયાર અમે. કરો અમે લઈને જઈએ. આટલો વખત મોકલો. એકેય વખત નહીં ને. કીધું તો ખરા આયા જ છે મારા બાયણામાં તમે. અમે મહેમાન અમે બરોબર છે જે છે અમે તમે મોકલવાનું કરો. તમને શરમ આપવી જોવે. ખાલી ગામનું નામ લેતા શરમ આપવી જોવે. આબાન તો ઠીક છે હોય પણ મહેમાન લેવા આવ્યા છીએ અને શરમ આવે. વધારાની ચોદે કરા કે નહીં જા નકર ભૂઈ બે હમણાં સોનું મોનું. તમે ઘેર નહીં હોતા આ રોજ ડખાત હોય ચાલે ના. આ હમણાં પેલી સોળીને વગાડી છે એ મોઢા કાળું જોમું થઈ ગયું. હું મેલ્યું તું એ કયો પેલા? મહેમાન કશું મેલ્યું નતું. એ તો એની બંગડી ઈસકોણી હતી. તમે જોવા જતા તમે ઘેર હાજર હતા લડાઈ થઈ તાણે. અરે તું ખબર તો હતી નહીં પાછા હોશિયારી કરવા ઉભા થઈ શાંતિ જાય છે. રાખ, શાંતિ રાખ. આ ખોડીઓ ઓછો નહીં. હમણાં હાલ મને ધોઈ નાખશે તને હમણાં હાલ હો. પણ મુએ શું ઓછું હતા. એ આ સગડે એટલે એવું કરવા છે. કોઈ નહીં. આ તો કહેતો તો બધું. મેં મહેમાન કીધું શાંતિ એ તો થી. હારું થયું. ઓછી નેચા બાજુ ઓછ ફૂટી ગયો તું લેવાનું કયો. ઓવાનો બાપાનું જવાનું તું. ઓવાનું કોઈ જવાનું ખરું? પીવાનું શું થાય. આ મહેમાન અમુક જે થવાનું થઈ ગયું હોશ તો થઈ ગયું. એટલે હોશ થઈ જાય એટલે દવાખાને તમે લઈ ગયા તા? રૂપિયો ખર્ચો છે કીધાનો સોળી ઓલે. અમે આજ પછી આવા ડખા નહીં થાય. તમે તૈયાર કરી મોકલવાનું કરો. 12 મહિનામાં એક જોડે એક શેથરું લઈ આલો છો પેલું હાલનું. એમાં કઈ વતાવો છો તમે? શું કરી આલ્યું એનું નવું? અમે મહેમાન અમે જે છે બરોબર છે કહું છું. તમે મોકલવાનું કરો ને શું કેવું શંકર? એમને એમ જોઈ નીકળવા નહીં અમારે છોડીને પાકા કાગળ કરવાના છે. અમે ડખા ઘડી ઘડી થાય છે ને એટલે અમે વિચાર મોડી વાળ્યો છે. તમારે જે કરવું એ કરજો બાકી અમારાથી નહીં મેળાવો. મોકલવી પડશે. ચમ નહીં મોકલો. ઓળખો છો મને?
હું બાર પરોનો આગેવાન છું. આગેવાન હોકી રહ્યા કરે ના કીધી આગેવાન હોય ને મહેમાન તો તમે તમારા ઘરના વૈકણ આગેવાની નહીં કરવાની. આગેવાની કરી હોત તો ડખા ના પડે ગળી ગળી. આખા બાર પરમ ખાલી મારી ટોપી જોવો ને તરત જ તૈયાર કરીને મોકલી દે, ગમે તેવું રીહેણ બેઠું હોય તોય. સોના મોનો આચારી કરાગન બેસ હેટ આગેવાન થઈ ગયું હોય તો. અચ્છા, એટલે આ તો મોળકાજીની શરમમાં નહીં બોલતો. તમારા જેવા તો ખરા ને મારા જૂતોમાં બેહી રહ્યા ખબર પડી. અને તમારે સોરી આ તો ઠીક, આ તો હોય ને હોય તમારી સોરી પડી રહે અને નવી લાઈન બેહાડી દે, હજી તમને ખબર નહીં. અરે ઓ બરાબર નું બાફાનો છે. આ શંકરે કીધું તું કે આ તારા મોઢામાં ડૂચો મારજે. કાઠું તો લાવી જ દીધું છે અને ના કહેવાનું કઈ નાખ્યું છે. મહેમાન ખમી આવવાના ના ખોરીઓ તો હમુરદોય નહીં પાછું. ચમલા બીજી લાઈન બેહાર દો એટલે પાવર કરજો ખાલી પાવર. એ ફેરફાર. આ મનમાં સમજો છો હું લ્યા. મહેમાન હજી લઈને આયા છે આ માણસને. હજી તમે ઓળખતા નહીં મને. એટલે બીજી લાવી દે એટલે આ કોઈ રમકડું આલો બે, આલો બે. રમકડું લાવવાનું છે. આ કોઈ રમકડું લાવવાનું છે દવાવાળું. મહેમાન. તમારે શરમ આપી જોવે, શરમ આપી અમે જોવે. કોઈ જેવા તેવા નહીં પાછા. એટલે જબરા હોય તો તમારા મેલો બીજી બે. જબરા હોય તો તમારા ઘરના હોય કેટલા ટકા આઈન પાછા પાવર કરો છો વૈકણ. શરમ આવે છે? શરમ આવે છે? જો તો બોલ બોલ કરે છે. એટલે બીજી મોણકા લાવી તારે દે. મને હંગાતી લાઈન પાછા લાફા મેલવાના. મહેમાન તો મેલે પણ તુંએ તમારે શરમ આપી જો આવા માણસ હંગાટ લઈને લેવા આવતો. તું હેરાન કરો. હેડ, હલવાજી. લાઈન જવાનું હોય છે આમ. અરે હું લઈને આવું છું તું તાને. મારા હકોમાં બગાડવાનું છે મારા. વાત કરી સીધે. તમારે તો નહીં મોકલે. અરે કારણ કે આ જુઓ કે આ ઓછો હક હોય હગો. તારો મોટામાં એ ડૂચો હતી ને, મારતો. કરવાનું કર, હેડો થી. હેડ, ડૂચો માર. આ મણકાજી તમારું કીધું તો નહીં વાપરે. આ જુઓ કે આ કાઢી નાખેલો એક નંબર નો. તું સોનું મોનું હેડવાનું કર. ઓય વ્યવસ્થિત શાંતિ વાત કરવી પડે. તાને એરા હોભરે અને મોકલે. આ રીતના આવજો કોઈ લે. ધમકી ના આલવાની મારા હોય. ગામમાં આવજો, મચેરી નાખી દઉં. એ, હું છે રે? હું છે? હું છે? કશો વાંધો નહીં, ખોરાજી. સોના મોના મેકલી જો ને કહાજો નહીં જાય મળે. તું હેડો કરજે તો હું સમજાઈને લઈને આવું છું. તો મોકલશી. કેમ નહીં મોકલી? તું જાહેર ચોકડી બે હું આવું છું. ના મોકલે ને તો મને કહેજો. આખી ગાડી ભરીને માણસ લઈને આવો. એક કલાકમાં ફટ દઈને લઈને નહીં આવતા બધા. તું હેડવાન કરને હોય થી ને કમલા તું ઉપડી જઈએ હમણાં. હાલ હમણાં અધર જતો રહીએ. અલ્યા શંકરિયા તને ખબર પડતી નહીં. આપણે બાયરી લેવા આવ્યા છીએ એટલે આપણે દબાઈને બેસી રહેવું પડે અને વધારે ના બોલાય આપણે. અને છોકરાનો આપણે ઓળખ છે ને એટલા વાત નકર સાચી. હમણાં આપણે ઈવાને હમણાં હમા ખાઈ જઈએ. હજી એ મને ઓળખતા નહીં મોણકાન. અરે ભલ ઉપાડ લીધા છે ને આ તો હું મોય ગાજરની મૂડી છે. અરે એકે દાડા ઉપાડીને ફેંકી દઉં. પણ આપણે દબાતું રહેવું પડે. તો મારા પહાણ આવીને ગરમી કરો. ઈ આટલી ગરમી કરી હોત ને તો આપણા બેના અંગાથી ગરમી થઈ હોત તો મોકલી દો. અલ્યા પણ મોકલશે. આપણા છોકરાનો ઓક છે. આપણા છોકરાનો ઓક છે એટલે તો આપણે ઈવન બોલાતું નહીં વધારે. સમજ તો કેમ નહીં. આપણા છોકરાએ ઈવન છોરી પર હાથ ઉપાડ્યો હોય એટલે આપણે દબાતું રહેવું પડે. એ અને કામ કોઈ- ના કરે તો ઉપર જાય. અને કોઈ ગરમી કરવાથી સંબંધો ના રહે. એ તો બેહીને વાત કરીએ ને તો સંબંધો રહે. અમે બગાડ નાખો તો એકી દાડા બગડી જાય. પણ આપણો બગાડવું નહીં. ઈવન છોડીનો એ ભાવ બગાડવો નહીં કે આપણા છોકરાનો એ ભાવ બગાડવો નહીં. એટલે આપણે શાંતિથી વાત કરીએ. સમજો તો મોકલી દઈએ તો. અને શંકરિયા આપણે લડાઈ ઝઘડો ના કરવાનો. એ આજ નહીં મોકલે ને તો 10 દાડો શેર તો મોકલશે. છોડીને હોય તો નહીં રાખે કે. એટલે આપણે શાંતિથી વાત તમે કરવી લઈને પડે. આવો. જો મારે તો બગડી ગયો પણ તમારા નહીં બગડી એટલે તમે મને ખબર શાંતિ- છે તું આખા ગામમાં બગડી ગયેલો જ છે. ચોકડી જઈને બેસ હું આવું. અરે જાઉં જ છું મણકાજી. જો મારું મગજ જતું રહ્યું ને તો તમારે બધાને મારા આગળ નહીં મેલું. પણ મને આમાં ખમાતું નહીં એટલે હું ત્યાં આગળ જઈને બેહું. હારું ચોકડી બેસ. મને ખબર હતી રસ્તામાં આ શંકરિયો હે ને રોશન વાળી મિલ છે. હવે તો મહેમાનને સમજાવવા પડશે કે અમારું અનુ ફરી ગયેલું છે. એટલે લેવા તા મહેમાન કપતાવો માં કોમ ઝઘડા કરવા. બેહો. ના ઝઘડો કરવાનો નહીં પણ આનો અમાર મગજ અમુક ટાઈમે સટકી જાય. આવા માણસને કદી હંગાતી ના લઈ જઈએ ખબર પડે છે કે નહીં પડતી બોલવા ચાલવાની. રિહાર મોણસ છે અમારા હાર્યું. આ તો તમારી શરમ નકા ધોકો ભઈ નાખો. ના ધોકો ખોરાજી. ભઈ નાખો આપણે કોઈ સંબંધો બગાડવાના નહીં તો. મોનકાજી બગાડવા નહીં પણ આમાં ઘેર જે હોય ને તો સીધી રીતના વાત કરે ને વિચારીને બોલવું પડે. હા એ બરોબર. ફેર ના બોલાય. બધો કોમ હરખો ના હોય. ના લાકડીઓ પડે હઈ ભાઈ બૈરામાં હો ના હોય, નાખવી પડે. ખોરાજી બધો હગો હારો ના હોય. અમુક વ્યવસ્થિત કઈ માણસ હોય સમજુ માણસ હોય. અરે વગાડ્યું છે તોય પાછા હજી તો પાછા પાવર કરીશ કે હું આગેવાન હોય તો તારા ઘરનો મારા જેટલા ટકા. ખોલાજી ચિંતા કરશો ને. મારા છોકરાનો વક છે એટલે કોઈ હું માફી માંગુ છું તમારા આગળ. હાથ જોડું છું બે. અમે આજ પછી કદી મારા છોકરાને કદી આવી રીતના નહીં થાય લડાઈ ઝઘડો.
તમે ના હોય તો મોકલવાનું કરો. વણકાજી, આપણે કોઈ હગું નહીં ને હો વનનું હગું છે. વણકાજી, મારે બગાડવું નહીં. હગું બગાડાય નહીં. હોપળો, આપણો હગુ બગાડામાં કોઈ મજા નહીં. હા, અને એક ભાવ ના બે ભાવ કરીએ ને એમાં કોઈ મજા ના આવે. નહીં, અમારે એ જ બે ભાવ તો નહીં જ કરવા અમે દેવાના બે અમારે. પૈર્યા ગામમાં કદી કોઈના આગળ ડખો નહીં કરવાનો જોતો. પણ આજે તો ખરા નહીં મેકલ લે. હા? હોવે, આજે નહીં મેકલ લે. કશું. તમે તાર 5 જણા ગામના લઈને આવજો. હા. કાલે આવો, પમદાળ આવો, જ્યાં આવું હોય તારે છુટ્ટી. પણ 5 જણા લઈને આવજો અને સહીઓ કરે 5 જણાની અને પછી મેકલશું. હા, બસ એ જ કહેવું છે બરાબર? અમારે. આ રોટલા ખાવા તો રો લ્યો. ના, ના ના, ખાવા ના કહેતા હોય તો રોટલા કયો. નહીં ખા- રોટલા નહીં ખાવા, પેલું ત્યાં ચોકડી બેઠી છે, અમે એને લઈને નીકળવું પડશે. હારું તો ખોડાજી, હું નીકળું આમ, બરોબર? અમે રોટલા- 5 માણસો હું લઈને આવ્યો અને કાયદેસર આપણે જે કરવું એ સહીઓ કરી કરી અને કાગળિયું કરીને તમે તાર મોકલજો અને ગામના સરપંચને ભૂલતા નહીં. ના ભૂલું, કે ના અમારે ભૂલું. વેવાઈને બોલાયા છે. હારું હારું. પણ રોટલા ખાઈને જ્યાં હોય તો વાત ના તો ના, મારે રોટલા ખાવા નહીં રહું, મારે થોડી ઉતાવળ છે, પણ આ તો કીધું જતા હું મહેમાન ને સમજાવતો, તમે મારા ઘેર ના આવો, હું તમારા ઘેર ના આવું, એટલે આપણો સંબંધ તો બગડી જાય કે ના બગડી જાય. હા, એટલા જ હું આવ્યો તો. કશો વાંધો નહીં, તમે તાર તો શાંતિથી 2 દાડા શેરે આવજો. એ હારું હારું. મેકલવાય ના હારું નહીં, આવજો. મેકલશું. હાર આવજો, હાર આવજો મહેમાન. હાર. પોત મેમો લઈને આવજો પાછા. હાર, પોત લઈને, પોત ના 10 લઈને આવ્યો, તમે ચિંતા ના કરતા. જે લઈને આવો એ પણ પાકા કાગળ કરે છે હવે નીકળવા નહીં અમારે ના જોડે. ના, તમે આ હટ પકડી છે ને બરોબર છે. હો? હો, મળ્યો કદી સુધરા ના હા, આવતો. તારે- આ તો આ સુધરી જાય. આ તો તમારો ડખો પડ્યો, કાલે મારો પડ્યો, પમદાર બીજાનો પડે. આ વાત સાચી મમ્મા છે. ડખા તો પડે જ. અમુક તો પક્કડ થોડી પકડી રાખવી તારે- પડે, એટલે હો, મળ્યો થોડો નરમ થાય, ન ગરમ ન ગરમ રહે. હા. હારું હારું હો, કશો વાંધો નહીં. જોયું? બે ધોકા આલ્યા તાળો પોઈન્ટમાં આયા. ના કાયા પાછા પાવરના ભરેલા છે. આખા ગામમાં પાછા કોઈને નહીં ગોઠતા ભાઈ અરે. મને ખબર હતી ભાઈ એમાં જ તમને બોલાવા આવ્યો તો હું. અરે તું એકલો હોય તો શીપ ના દે અરે, ગોળો કરી જોય. પણ ખબર નહીં કે ખૂણે ખૂણે ધોકા પડ્યા છે. ભાઈ નાખું બૈડામાં ધોકા મેલી મેલી નીવાનો બૈડો. હા, આ તો પહેલી વાર મારું અપમાન થયું. આ મારી ટોપીનો, મારા જબ્બાનો ને લેખાનો અને આ મણકો હજી લગન આવ્યો ના મારો ઓળખ્યો. આહાહા, મને તો એવું થઈ ગયું હે ને, મને ચાલો હોય બિહારી રાખ્યો. આ અઠવાડ ખાવા દેવો છે, અઠવાડ મામા અઠવાડનો તો ભૂસ્યો જ છે. રકેબીઓ ચાટું હે, રકેબીઓ આ કાઢી નાખશેલો. આ તો જરા મને એને સાથ આલ્યો ને તો ના હતા એના બેનિયા પાડીને પતાવી દ્યો, પણ આ મળકે મને સાથ ના આલ્યો અને આ મારો વરસ્યો ચાલનો મને તો આમ એવું થાય એ કાઢી નાખેલા. શું ચાલે? રકેબીઓ ચાટવાની અઠવાડ ખાવાનો તો તારો બાપ પાણીએ નહીં પીધું, તારા લીધે તો ઈવોય પાણીએ નતું આલ્યું. મને તારી ખબર કે અઠવાડ ખાવા પડી રહ્યો છે. તને આજ પછી કદી લઈ ના જવા, હવે શંકરેશ ભાઈ? અરે હવારાનો હંગાતી લાવી અને ભૂસે મારે એ મારો ઓછો અઠવાડ ખાઈને આવ્યો. અલ્યા, તારા હંગાતી હવાયા ના અલે મારા હંગાતી ના હોય નહીં, તારા હંગાતી શોય ના જવાય મારા. અને મને તો આમ એવું થઈ ગયું મોકલી કે નહીં લે. મોકલવાના છે, બેહીને સમજાયા છે. કીધું આ કા ના હોય તો 5 માણસ લઈને આવજો અને લઈ જજો. એવું કીધું. ઓ વાહ, આમાં તમારાથી કશું થાય એવું નહીં લ્યા. મને પાછો અરજે લઈ લેજે, મને લઈ લે તું પાછો ના હું મોકલા. તો આપણે આવવાનું છે ફરીથી, એ દાર લાવ્યો છું તને હેઠ. મને ખબર હે કે તમારાથી ના મોકલા લ્યા. અલ્યા મોકલવાના છે, તૈયાર થઈ ગયા છે, ચિંતા કર્યા વગર ઘેર હેઠ ને તું. એ તો બહુ અંગાતી હોય ને તો જ મોકલા.